પણ આ બુદેલખંડમાં વ્યાપકાન સ્વામીએ 1 કરોડ રૂપિયાનો દંડ ભર્યો. ઓલો વાણિયો હવે એને પાસે કાંઈ ન મળે, દીવાન હતો અને એનું નામ હું તો ભૂલાઈ ગયું. હા, વેણીરામ હતો અને એને બહુ લાંચ ખાધી, પકડાણો. મુસ્લિમ રાજા આ વાણિયો દીવાન એટલે પકડાણો એટલે બોલાને ખીસડી કરોડ રૂપિયાનો દંડ ઠોક્યો. હવે કરોડ રૂપિયાનું કાંઈ ભેગું થાય એમ નહોતું. પછી કરોડ રૂપિયાનો દંડ ભરીને કાતને મુસલમાન કરી મારી. પછી તે 1 મહિનામાં જામી લઈને છૂટો કર્યો. પણ મહિનામાં ભેગું થવું જોઈએ ને, કાંઈ ભેગું ન થયું. શંકર દાદાને મંદિરે કમળ પૂજા ખાવા ગયો કે હવે મરી જાઉં, મારો આ હિન્દુ ધર્મ રાશી મનકો ખરાબ થાય. અને બરોબર વ્યાપકાન સ્વામી ન્યા સંતો આવ્યા. એમ થયું કે હવે મરવાનું છે, પણ સાધુને પગે લાગી. આ તો ભાઈ પ્રગટના સાધુ પગે લાગ્યા ને આહુડા પડી ગયા, રડી પીડ્યા સ્વામીના પગમાં. સ્વામી કે ભગત હું દુઃખ છે. અરે સ્વામી મોત છે, બીજું કાંઈ છે નહીં, છેલ્લા તમારા દર્શન. હું તક આવી રીતે મુંજામાં તો વર્તમાન ધાર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે ગઢડામાં. એના નિયમધાર અને કંઠી બાંધ કુટુંબ સહિત બધા હાલ અને સ્વામિનારાયણ મળો ભજન કરવા, તમારો ઉદ્ધાર થઈ જાય. સ્વામી અરે બધું થઈ જાય તો ભગવાન હું ધારે તો ન થાય, બધું થાય, મૂકી જ દો બધું. અને સ્વામી જોડીમાંથી કંઠી પોતાની. હવે આ ભગત 2 પૈસાનો કાંઈ સાધુને રસોઈ દેવીની, પાણી દેવીને, ભાઈ એને ખાવાનું બધું આપણે કે જ દઈએ, ધોતી ઓઢાડે બધું સ્વામી આપ્યું. માળા સ્વામીની, કંઠી સ્વામીની અને આને નિયમ ધાર્યા. અને સ્વામી તો એ ગામડે નિયમ આપીને વહી ગયા. ભગવાનને ચિંતા ને, ભગવાન આવ્યા, કરોડ રૂપિયા સેવકો લઈને આવ્યા, વેલડું ભરી અને જ્યાં દેવાના તે દઈ દીધા. એને કીધું ભાઈ કરોડ રૂપિયા તમે લઈ લો, સહી કરી દો કે અમને આ ખત મળી ગયું, આ પૈસા. બોલાય કીધું તમે બહુ મોટા માણસ કાંઈ જમા કરો નહીં, કે દામ વિના દુઃખી થાય દાસ, એવો લોભ નથી એમની પાસે. મારો દાસ જ્યાં સુધી ખત ન મળે ત્યાં સુધી અંજલ ન લે, મારે ન લેવાય. ભગવાને બધા કરોડ રૂપિયા ભર્યા. વિચાર તો કરો, કેવા ભગવાન દિયાળ, કેવા સાધુ બોલે કામ થાય. સ્વામિનારાયણ ભગવાનના જ્યારે સંત બોલતા એમાં સ્વામિનારાયણ ભગવાન કરી દે ફટાકડી. 1 ગાન 2 કટકા, કાંઈ વાર જ ન મળે. એ માનુભાન સ્વામી હાથ લીમડાના આપે ને હાથ દીકરા બીજી ફાટ દે. કઈ સેવીતી વાત છે. ભગવાન સ્વામિનારાયણ દોડવા મળે, સાધુ બોલે એટલે ભગવાન કામ મળે કરવા. આમ ગામડે ગામડે સત્સંગ ભાલ્યો ભૂલ્યો થઈ. ગુણાત્યાન સ્વામી એમ કે દિનમાં દીવાન થાય, દીવાન થઈ ગયો હોય એમાં ફેર પડે નહીં ભાઈ. આવા પુરુષોત્તમ નારાયણના પ્યારા સંતો ગામડે જઈને જે કરે અને જે બોલે